રાજકોટના જેતપુરમાં આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર જોરોશોરોથી કરવામાં આવી રહ્યો છે કે જેમાં આપના રાષ્ટ્રીય સહસંયોજક ગોપાલ ઇટાલિયા ઉમેદવારોને હોદ્દેદારો સાથે શહેરના તીનબત્તી ચોકથી લઈ કણકૈયા પ્લોટ શિવાજી ચોક ફુલવાડીમાં ભવ્ય પદયાત્રા જે યોજાઈ હતી કે જેમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જેતપુરમાં ભાજપનો ગઢ છે તો સરકારી શાળાની શું હાલત છે, હોસ્પિટલમાં શું સુવિધા છે, નવી કોલેજો છે કે નહીં, ત્યારે આમ આદમી પાર્ટી જેતપુરમાં ખાતું ખોલાવશે અને નવો અધ્યાય શરૂ કરશે તેમ જણાવ્યું। આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા તમામ ઉમેદવારો, પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીની સાથે શુભચિંતાથી જોડાયેલા સમર્થકો બધા મળીને જેતપુરની મુખ્ય બજારમાં પદયાત્રા સાથે આજે નીકળ્યા છીએ। અમને પૂરો વિશ્વાસ છે, પૂરી આશા છે, શ્રદ્ધા છે કે અમે જે કંઈ કામ જનતા માટે કરી રહ્યા છીએ એનું સારું પરિણામ આવશે। જેતપુરમાંથી આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે અને જેતપુરની અંદર એક નવા બદલાવની શરૂઆત આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન થશે। ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢની સરકારી શાળાની હાલત કેવી છે, ભાજપનો ગઢ હશે તો ભાજપના ગઢના સરકારી દવાખાનામાં શું સુવિધાઓ છે, કેટલા ડોક્ટરો છે અને કેટલા સાધન છે, ભાજપના ગઢની અંદર કોલેજ છે કે નહીં બાળકો માટે, તો ભાજપનો ગઢ બનાવવાથી કઈ જનતાને ફાયદો થતો નથી। વર્ષો સુધી વિકલ્પ ન હોવાના કારણે લોકોએ મજબૂરીમાં કે જાણતા અજાણતા ભાજપને મત આપ્યો હોય એવું બની શકે, પણ હવે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી છે, કોશિશ કરી રહી છે, મહેનત કરી રહ્યા છે, લોકોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી